હવે આપ ખેડા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે જનક જાગીરદાર. નડિયાદમાં આગામી 15મી ઓગસ્ટની ઉજવણી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થનાર છે. આ ઉજવણી નડિયાદના એસઆરપી ગ્રાઉન્ડ ખાતે થશે. ખેડા જિલ્લામાં 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન ઉજવણીમાં રાજ્યકક્ષાના કાર્યક્રમના આયોજન અંતર્ગત જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા કાર્યક્રમના વિવિધ સ્થળોની મુલાકાત લઈ માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા. વડતાલમાં ઉજવાયેલ ગુરુ પૂનમ ઉત્સવની વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ ધામમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો. સંતો સાથે ગાદીપતિના આગમન સાથે સભામાં જયનાદ થાય છે. નડિયાદ ખાતે શ્રી સંતરામપુર મંદિરમાં ગુરુ પૂર્ણિમાના મહોત્સવની ઉજવણી થઈ છે, જ્યારે સંતરામપુર મંદિરમાં ગુરુ ભક્તો વહેલી સવારથી ઉમટી પડ્યા હતા. સવારે 4 થી 5 વાગ્યા દરમિયાન મંદિરના મહંત રામદાસજી મહારાજને મંદિરના સેવકભાઈઓ દ્વારા તિલક કરીને ગુરુપૂજન કર્યું હતું. ભક્તજનોએ મહારાજશ્રીને ફૂલહાર પહેરાવી ગુરુવંદના કરી હતી. ઉપરાંત ભક્તજનોને કંઠી ધારણ કરીને મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા. મંદિરના પરિસરમાં ભક્તોની લાંબી લાઈનો અને ભક્તજનોના જય મહારાજના જયઘોષથી વાતાવરણ ભક્તિસભર બની ગયું હતું. કપડવંજ તાલુકાની નવા વોભા પ્રાથમિક શાળામાં ટીટેક કંપની તથા ગુજરાત રાજ્ય ગ્રામ વિકાસ એજન્સી સમિતિના સહયોગથી નવીન બનેલ વર્ગખંડનું ગુજરાત ગ્રામ વિકાસ એજન્સી સમિતિના મેનેજર રાજેશભાઈ વાઘેલાએ પોતેની પણ દીકરીઓના હસ્તે વર્ગખંડનું ઉદ્ઘાટન કરાવ્યું હતું. શ્રી વાઘેલાએ બાળકો સાથે સંવાદ કરીને બાળકોને શિક્ષણ અંગે વાત કરી ઉચ્ચ અભ્યાસ કરી જીવનમાં ખૂબ આગળ વધો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે બાળકોએ કુમકુમ તિલક કરી ચાંદલો કરી મહેમાનોને આવકાર્યા હતા. બાળકો પ્રકૃતિ અને દેશ નેતાઓ વિશે રજૂઆત કરી તુલસીપત્ર આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લાના નડિયાદ બસ ડેપોની સેવા નડિયાદથી સાળંગપુર જતી એસટી બસ દરેક પ્રવાસીને આપે છે. એક વિશિષ્ટ યાત્રાનો અનુભવ. બસના કંડક્ટર સંદીપ બારોટ દ્વારા મુસાફરોને ઠંડુ પાણી, લીંબુ શરબત અને બાળકોને ચોકલેટ જેવી સેવા દ્વારા યાત્રાનો સુખદ અનુભવ કરાવે છે. સાળંગપુર યાત્રાની શરૂઆત રાષ્ટ્રગીતથી કરાવી મુસાફરોને સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓની જાણકારી પણ આપવામાં આવે છે. બસમાં મુસાફરોને માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતા ગુજરાત પાક્ષિક સહિત અન્ય સાહિત્ય વિતરણ કરી ધાર્મિક સહિત માહિતીસભર યાત્રાનો અનુભવ કરાવવામાં આવે છે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નવા બોભા પ્રાથમિક શાળાએ કર્યો જન્મદિને ચોકલેટની પણ ચકલીચણ માટેનો. આ નવો અભિગમ શાળામાં બાળકોના જન્મદિનની ઉજવણીની અનોખી રીત શાળાના પ્રકૃતિનું જતન પ્રોજેક્ટ અંતર્ગત ચકલી માટે કરાયેલી વિશેષ વ્યવસ્થા ચણ નાખવા માટે અન્યોને પણ પ્રેરે છે. વિદેશમાં વસતા જસીતભાઈ પટેલે પોતાના પૌત્રના જન્મદિવસની ઉજવણી આ શાળા કરી શાળાને ₹5,000નું દાન કર્યું હતું. હમણાં જ આપ ખેડા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા જનક જાગીરદાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.